તો સીઝ ફાયર બાદ હવે શું થશે તેને આપણે ગ્રાફિક્સની મદદથી સમજીએ ત્યારે સીઝ ફાયર બાદ પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં। આ સૌથી મોટી વાત છે કે હવે પાકિસ્તાન પર વિશ્વાસ નહીં કરી શકાય। જે રીતે સીઝ ફાયર થયું અને સીઝ ફાયર બાદ હવે શું થઈ શકે તો વર્તમાન લશ્કરી તૈનાત હજુ પણ અકબંધ રહેશે। હાલમાં જે યુદ્ધ છે તે બંધ કરવામાં આવ્યું છે, પરંતુ આતંકી હુમલો થશે તો ભારત યુદ્ધની કાર્યવાહી તરીકે ગણશે। આ ખૂબ મહત્વનું છે। ત્યારે સીઝ ફાયર હાલમાં તો છે, પરંતુ સીઝ ફાયર બાદ હવે શું થશે? પાકિસ્તાન ગોળી ચલાવશે તો ભારત ગોળો ફેંકશે। ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે। આ સૌથી મોટી વાત છે। સીઝ ફાયર ભંગ થશે તો ભારત જડબાતોડ જવાબ આપશે। હવેનો જવાબ જડબાતોડ હશે। અત્યાર સુધીમાં પણ જે જવાબ આપવામાં આવ્યો છે, ભારત હાલ રાજનયિક સંબંધ નહીં રાખે, ત્યારે આ પણ ખાસ એક મહત્વની વાત છે કે હાલ રાજનયિક સંબંધ હવે ભારત નહીં રાખે। થોડા સમય બાદ સિંધુ જળ કરાર અંગે વાતચીત શક્ય છે। આ પાકિસ્તાન માટે પણ ખૂબ મહત્વના સમાચાર છે। હાલ ભારત પાકિસ્તાન સાથે વેપાર નહીં શરૂ કરે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, તે હાલમાં પણ બંધ રહેશે। ત્યારે હાલ ભારત પાકિસ્તાન સાથે કોઈ જ વેપાર નહીં કરે। બંને દેશોએ પોતાના તમામ એરપોર્ટ શરૂ કર્યા છે। ત્યારે હાલમાં બંને દેશોના એરપોર્ટ શરૂ થઈ ગયા છે। તો હવે જોઈએ સીઝ ફાયરની કહાની। સુખોઈ અને રાફેલ સામે પાકિસ્તાની એરફોર્સે દમ તોડી દીધો હતો। તો જે રીતે સીઝ ફાયર પાછળની જે આ કહાની છે, તે કહાની ભારતે ઇસ્લામાબાદમાં પ્રહાર કરી પાકિસ્તાનને મેસેજ આપી દીધો કે તમે કોની સામે જંગ લડી રહ્યા છો। ત્યારે પાકિસ્તાને અમેરિકાને સીઝ ફાયર કરાવવા માટે અપીલ કરી હતી। પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું હતું કે હવે અમને બચાવી લો, તેવી વાત અમેરિકાને કરી હતી। ભારત પાકિસ્તાનની સ્થિતિ પર અમેરિકાની સતત નજર હતી। તો મહત્વના સમાચાર જે હાલમાં મળી રહ્યા છે તે પ્રમાણે જો પાકિસ્તાન છંછેડશે તો તેનું પતન નક્કી છે। અને આ જે વાત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી, ભારતની સેનાએ પાકિસ્તાનની એસી કી તૈસી કરી નાખી।